હાલમાં હિન્દુ સંસ્કૃતિ છીનભીન થઈ રહી છે. વિચારો તો સમજાશે. આપણે મોઢેથી બોલીએ છીએ કે અમો હિન્દુ છીએ, પણ જે આહાર તો હાલમાં વિદેશીની માફક ફ્રીજનો વાસી કરીએ છીએ. પોતાના ગામમાં રહેવા છતાં હોટલોનું ખાવ છો તો જેવું અન્ન તેવું મન, જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન થશે. તો બાળકોને ઘરમાં રાખીને ખવડાવો અને બાળકોને ખ્રિસ્તી સ્કૂલમાં ભણાવશો તો બાળકો પણ ખ્રિસ્તી બની જશે. તે ઘણી શરમની વાત છે કે હજારો માઇલ દૂર રહેવાવાળા અહીં આવીને આપણા બાળકોને ખ્રિસ્તી બનાવી દે છે, અને આપણે પોતાના બાળકોને પણ અહીં ભારતમાં રહીને હિન્દુ બનાવી શકતા નથી. જે ખ્રિસ્તીની જેમ વર્ષગાંઠ ઉજવવી, લગ્નમાં રિસેપ્શન કરી પાછા પોતે જ નાચીએ ને માથું ખુલ્લું રાખીએ અને આપણા દેશના કપડાં, સાડી કે ટોપી ન પહેરીએ. સ્કૂલમાં ગીતા વગેરે શાસ્ત્રોનું શિક્ષણ જ્ઞાન આપવું જોઈએ. તો ઘરમાં સવાર સાંજ પ્રભુનું ધ્યાન વગેરે નિયમ પાળવા જોઈએ. ત્યાં તો સ્કૂલથી આવીને સીધા ટીવી જોવી કે મોબાઈલમાં કે ક્રિકેટ જોવી કે રમવી, તેમાં કેટલો સમય બગાડે છે તે હાલના મા બાપ જોવે છે છતાં કહેતા નથી. વિદેશી રમત સિવાય આપણા ભારતની રમતો રમવાને જુઓ. બાળકોને ભારતના સંસ્કારનું ચારિત્રવાન બનાવો, કારણ કે કમાયેલું ધન બાળકો જ વાપરશે. જો બાળકો બગડી જશે તો ધન તેને વધુ બગાડશે. જો સંતાન સુપાત્ર હશે તો ધનની કમી નહીં રહે, અને સંતાન જો કુપાત્ર હશે તો તે સાચવેલું ધન બધું એક દિવસ નાશ કરી નાખશે. માટે બાળકોને પોતાના ઘરના ધંધાનું કર્મ શીખવો તો બાળકોને ધનની, સમયની કિંમત સમજાશે. આવું કિંમતી સમયમાં ભગવાનને ભજી લો. વાર મનુષ્ય અવતાર નહીં મળે, માટે નાભીમાં ઉતરી ઓજસ વડે આભા મંડળની મૂડી બનાવો. તે હાલમાં અને અનેક જન્મમાં કામ આવશે વીરા.